सुतरां कृत्वासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर। पर्युषण महापर्वનો આજથી પ્રારંભ। पर्युषण શબ્દનો એક અર્થ બહુ જ મજાનો છે। સંપૂર્ણતયા સ્વમાં રહેવું એનું નામ पर्युषण। परितः वसन इति पर्युषण। 8 દિવસો આપણને મળ્યા છે સ્વની અનુભૂતિ માટેના। આપણી કોઈ પણ સાધના શરૂ થાય અહોભાવથી, પણ એ પર્યવસિત શેમાં થાય? સ્વાનુભૂતિમાં। ભક્તિ માટે ગયા। ભક્તિની પ્રારંભ દશામાં વિનાશ, પ્રભુને જોતા આંખોમાંથી આંસુની ધારા વરસે। પ્રભુ તું મને મળી ગયો। ભક્તિ યોગાચાર્યો પણ જેના દર્શનને દુર્લભ કહે છે, એવું તારું દર્શન મને મળી ગયું। ભક્તિની પ્રારંભની ક્ષણોમાં વિનાશ જ વિનાશ હોય, પણ એ ભક્તિની ધારા આગળ વધે એમ શું થાય? તમે પ્રભુની વિતરાગ દશાને જુઓ। એ વિતરાગ દશા મારી ભીતર છે એનું અનુપ્રેક્ષણ કરો અને એ વિતરાગ દશાની આંશિક અનુભૂતિ તમે। કેટલી મજાની પરંપરા આપણે ત્યાં અપાયેલી છે। સ્વની અનુભૂતિની એક મજાની પરંપરાની આજે વાત કરું। એક પ્રક્રિયા છે આંતરિક મેરુ અભિષેકની। સ્નાત્ર પૂજામાં વીર વિજય મહારાજ સાહેબ કહે છે કે ધન્ના જેહિમ જીઠોસી। પ્રભુ તારો મેરુ અભિષેક કર્યો હશે એ તો ધન્યાથી ધન્ય છે, પણ એ મેરુ અભિષેક જેમણે જોયો હશે એ પણ ધન્ય છે। યાદ આવે છે કઈ? મેરુ અભિષેકની ક્ષણોમાં તમે ક્યારે હાજર હતા? યાદ આવે છે? ઇન્દ્ર તરીકે નહીં,
વિશે હતા. આજે આપણે એક આંતરિક મેરુ અભિષેકની વાત કરવી છે. એનો દુહો પ્રચલિત છે, પણ એની વિભાવનાથી તમે અપરિચિત છો. દુહો બહુ જ પરિચિત છે. જ્ઞાન કલશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા, કર્મ થયા ચકચૂર. આ આંતરિક મેરુ અભિષેકની પ્રક્રિયાની વાત છે, જે તમે ઔષધમાં પણ કરી શકો, સામાયિકમાં પણ કરી શકો. મેરુ પર્વત કયો? હવે બહાર ક્યાંય મેરુ પર્વતની ખોજમાં જવાનું નથી, ભીતર જ જવાનું છે. આપણી કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ, એને યોગિક ભાષામાં મેરુદંડ કહેવાય છે. આ મેરુ પર્વત, એ મેરુ પર્વત ઉપર પાંડુક વનની શિલા કઈ, જ્યાં પ્રભુને પધરાવીને અભિષેક કરવામાં આવે છે. એ શિલાનું નામ છે સહસ્રાર. બરોબર ચોટીના ભાગની નીચે સહસ્રાર છે. સહસ્રાર એટલે 1000 પાંખડી વાળું કમળ, જે અગણિત જન્મોથી પીડાયેલું પડ્યું છે. એ 3 રીતે ખીલે છે. એક તો કુંડલીની શક્તિ નીચેથી ઉપર જાય સહસ્રાર સુધી, ત્યારે એ 1000 પાંખડી વાળું કમળ ખીલી જાય, ખુલી જાય. બીજું, સદગુરુનો આશીર્વાદ બરોબર ત્યાં કરે જાય, વાસક્ષેપ ત્યાં કરે પડે, અને એના કારણે પણ સહસ્રાર ખીલ્યું. ત્રીજી વાત છે ગુરુ મંત્ર લેવાની પ્રક્રિયા. પાર્શ્વનાથ પંચકલ્યાણની પૂજા ઘણી વાર ભણાવાતી હોય છે. એમાં કવચ અને પાર્શ્વકુમારના સંવાદમાં બહુ જ સરસ યોગની વાતો આવે છે. તેરા ગુરુ કોણ હે બડા, જેને યોગ ધરાય. પાર્શ્વકુમાર પૂછે છે, તારા ગુરુ કોણ હતા જેને તને યોગ આપ્યો? યોગી કે છે એ વખતે, યોગી કે ઘર હે બડે. પાર્શ્વકુમાર, તમને આ પૂછવાનો કોઈ અધિકાર નથી. પણ એ વખતે યોગી કે છે, ક્યાં કાન ફૂંકાયા? પાર્શ્વકુમાર, તમે કયા ગુરુ પાસે કાન ફૂંકાયા? એ તો કાન ફૂંકાવવા એ ઇડિયમ છે, બહુ મજાનો પ્રયોગ છે. સદગુરુ પોતાના મુખને તમારા કાન પાસે લાવે અને તમને મંત્ર દીક્ષા આપે. એ વખતે એ શબ્દો એક કાનમાંથી બીજા કાનમાં જતા નથી, એક કાન માર્ગે થઈ સીધા ઉપર જાય છે અને સહસ્રારને ખીલવી નાખે. પહેલાની એક પરંપરા હતી, દીકરો 6 કે 7 વર્ષનો થાય, તમે એને વાતે ગાતે ગુરુ મહારાજ પાસે લાવો અને ગુરુ મહારાજ એને મંત્ર દીક્ષા રૂપે નમસ્કાર મહામંત્ર આપે. પછી એને કહી દેવાય કે ભાઈ, અત્યારે તને આપું છું,
જ્યાં સુધી તું ઉદ્ધાન તપ નહીં કરે ત્યાં સુધી તારો આ નમસ્કાર મહામંત્ર ફુલ્લી સર્ટિફાઈડ નહીં થાય. તો મેરુ પર્વત અંદર, પાંડુક વનની શિલા પણ અંદર પ્રભુની મૂર્તિને અહીંયા કલ્પવાય. હવે અભિષેક શરૂ થયો. એ અભિષેકમાં 8 જાતિના કળશ જોઈતા નથી કે ક્ષીર સાગરનું પાણી જોઈતું નથી. કળશ પણ અલગ છે, અંદરનું પાણી પણ અલગ છે. જ્ઞાન કળશ ભર્યા તમા સમતા રસ ભરપૂર. પર્યુષણ મહાપર્વના આગળના 3 દિવસોની ટેક્સ્ટ નાનકડી છે અને એટલે ટેક્સ્ટની બહાર અમે પણ જઈ શકીએ છીએ. ટેક્સ્ટ પૂરી કરવાની છે પણ ટેક્સ્ટ નાનકડી છે. ચોથા દિવસથી પવિત્ર કલ્પસૂત્ર શરૂ થશે પછી અમને ટેક્સ્ટની બહાર જવાનો સમય નહીં મળે. તો અત્યારે થોડી સાધના વિશે વાતો કરીશું. 3 દિવસ રોજ નવી નવી ટેક્સ્ટ આવી જવાની પૂરી, પણ ટેક્સ્ટની બહાર પણ ઘણું બધું જે છે સાધનાનું પોષક એની વાતો કરવી છે. એક ભાઈએ એકવાર મને પૂછેલું કે સાહેબજી દર વર્ષે કલ્પસૂત્ર કેમ સંભળાવો છો? મેં એને કહ્યું તારું પ્રશ્ન જ ખોટો છે, જવાબ શું આપો? પ્રશ્ન એ જોઈએ કે ગુરુદેવ દર અઠવાડિયે કલ્પસૂત્ર કેમ સંભળાવતા નથી? આવું કલ્પસૂત્ર જ્યાં સાધુ ભગવંતોના આચારની વાત છે, પરમાત્માના જીવનના પરમ પાવન પ્રસંગોની વાત છે, એ વાતો દર અઠવાડિયે તમે કેમ નથી કહેતા? કલ્પસૂત્ર કાનના સ્તર પર સાંભળવાની વાત નથી, ન તો એને કોન્શિયસ માઇન્ડના સ્તર પર જીવવું. નહીંતર તમે બધા ઘણી વાર સાંભળી ચૂકેલા છો, હવે આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી આ. એક તીવ્ર અહોભાવના સ્તર પર પ્રભુના આ પ્રસંગોને સાંભળવા છે. એક પ્રસંગ કલ્પસૂત્રનો વચ્ચે તમને કહું, ટેક્સ્ટમાં આવવાનું છે. દેવાનંદા માતાની કુક્ષીમાં પરમાત્મા 82 દિવસ થયેલા છે. સૌધર્મેન્દ્ર પોતાના અવધિ જ્ઞાનથી જંબુ દ્વીપને જોઈ રહ્યા છે અને એમાં બ્રાહ્મણ કુંડ ગ્રામ આવ્યું અને માતાની કુક્ષીમાં રહેલા પ્રભુને ઇન્દ્ર મહારાજે જોયા. એ જોતાની સાથે જે ભાવ ઉમટ્યો છે, મારા પ્રભુ, મારા તારણ હાથ. વિચાર તો કરો, 82 દિવસનો ગર્ભકાળ થયેલો છે, અંગો પાંગો પણ પરિસ્પષ્ટ થયેલા નથી, પણ ભક્તની દૃષ્ટિ ભગવાનને કઈ રીતે જુએ એની અવાજ છે. એ ભગવાનને જોતા હર્ષનો કોઈ પાર નથી. સિંહાસન પરથી નીચે ઉતરી ગયા, રત્નમય મોજડીની બાજુમાં ફેંકી દીધી. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં 7-8 ડગલા જાય અને નમુદ થોડુંથી સ્તવના કરે. તેમનાણમ તારયાણમ
બુદ્ધાણમ ગોહયાણમ, પ્રભુ તમે કરી ગયા છો, અમને તારનાર. સાક્ષાત પરમાત્મા આપણી સામે છે. હવે આપણને જે ભાવ દશા જતી થતી કે ઇન્દ્ર મહારાજને માતાની કુક્ષેમાં રહેલા પ્રભુને જોતા થાય. એટલે પ્રભુના દર્શન માટે પ્રભુ જોઈએ એ વાત બાજુમાં છે, ભક્તની દૃષ્ટિ જોઈ છે. શેક્સપિયરનું પ્રસિદ્ધ નાટક રોમિયો એન્ડ જુલિયટ. રોમિયો રાજઘરાનાનો નબીરો છે અને જુલિયટ નામની છોકરીના પ્રેમમાં પડેલો છે. રોમિયોના પિતા રાજાને કહે છે, સમ્રાટને, કે મારા દીકરાને તમે સમજાવો. આપણે તો આપણા ઘરાનાની દીકરી જ કામ આવે, એક સામાન્ય ઘરાનાની દીકરી આપણને કામ કેમ આવે? રાજાએ રોમિયોને બોલાવ્યો. રોમિયો પ્રબુદ્ધ માણસ છે. રાજાએ સમજાવ્યું. રોમિયો કહે છે, નહીં મહારાજ, તમે કહેશો એ બધી વાત મારીશ, આ વાત હું નહીં માનું. યા તો જુલિયટ યા તો કોઈ નહીં. ત્યારે સમ્રાટને કહ્યું કે એકવાર જુલિયટને જોઈ દો. જુલિયટને બોલાવી. રાજાને પોતાને એકદમ સાદી છોકરી લાગી. ફરી રોમિયોને બોલાવ્યો કે ભાઈ જુલિયટ બાજુ કઈ દેખાતું નથી. એ વખતે રોમિયોએ કહ્યું, મહારાજ, જુલિયટને જોવી હોય તો રોમિયોની આંખો જોઈશ, તમારી આંખોથી જુલિયટ નહીં દેખે. ઇન્દ્ર મહારાજાનું કલ્પસૂત્રમાં આવતું આ વર્ણન કહે છે કે પ્રભુને જોવા હશે તો ભક્તની આંખો જોઈશ. આમ દેરાસરમાં પ્રવેશો અરે આંસુની ધારા ચાલુ થઈ જાય છે. આ મારો પ્રભુ મને નરક અને નિગોદમાંથી ઉચકીને લાવનાર આ મારા પ્રભુ, એ પ્રભુને જોતા આંખમાંથી આંસુની ધાર ન વહે તો બીજું શું બને? આંતરિક મેરુ અભિષેક, જ્ઞાન કલશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર. જ્ઞાનને સાધકની પરિભાષામાં જ્ઞાતા ભાવ અથવા જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. મહોપાધ્યાય યશોવિજયજી સવાસો ગાથાના સ્તવરમાં કહે છે, જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે. એક જ્ઞાતા ભાવ તમારી પાસે આવી ગયો, તમે સુખી બની ગયા. અત્યાર સુધી શું થયું? તમે પદાર્થોને જાણતા રહ્યા, જાણીને વર્ગીકરણ કરતા રહ્યા. આ પદાર્થ સારો, આ પદાર્થ ખોટો. પછી સારા પ્રત્યે રાગ કર્યો, ખરાબ પ્રત્યે દ્વેષ કર્યો, અને એ રીતે કર્મબંધ તો કર્યો જ, પણ રતિ અને અર્થીના ચક્કરમાં તમે પડ્યો. તમે પણ દુનિયાને જાણો છો, હું પણ દુનિયાને જાણું છું. હું રોજ આજના ન્યૂઝપેપર વાંચું છું. મારા સાધુઓને વાંચવાની ના પાડું છું, પણ હું વાંચું છું. હું પણ દુનિયાને જાણું છું, પણ કઈ રીતે જાણું છું? જ્ઞાતા ભાવ. જે કઈ ઘટના ઘટી રહી છે એ અનંત કેવલ જ્ઞાનની દૃષ્ટિમાં જોવાયેલી ઘટના છે, અને એ જ ઘટના જે છે ઘટિત થવાની છે. ન કોઈ ઘટના સારી છે, ન કોઈ ઘટના ખરાબ છે. તમે લોકો જો સ્ટીકરોનો જથ્થો રાખો છો, સારું ખરાબ, સારું ખરાબ, લટકાવી જવાનું પાછળ. કોઈના જબ્બાની પાછળ સ્ટીકર લટકાવતા નથી કદાચ તમે, પણ એના કપાળ ઉપર તો લગાડી દો છો, આ માણસ ખરાબ.
કેમ મનુષ્યનું વર્ગીકરણ તમે કેવી રીતે કર્યું? તમારા અહમને પંપાડે એ સારો માણસ, તમારા અહમને ખોતરે તે ખરાબ માણસ. જ્ઞાતા ભાવ એટલી મજાની દૃષ્ટિ છે, એ જો તમને મળી જાય તો મજામાં જ મજામાં. કશું ખરાબ નથી, કશું સારું નથી. સારું અને ખરાબ એ તમારા મનના માત્ર ને માત્ર પ્રોજેક્શન્સ છે, માત્ર તમારી ભ્રમણાઓ છે. ભારતમાં જન્મેલો માણસ એ કહેશે કડક મીઠી ચા સારી. તિબેટ કે ચાઇનામાં જન્મેલો હશે, એ કહેશે શોર્ટ અંદર નાખો, મીઠું નાખો, ચા ટેસ્ટી થાય. ટેસ્ટી ચાની વ્યાખ્યા શું? હકીકતમાં સમાજે તમારા મનને નિષ્પન્ન કર્યું છે. એક શબ્દ વાપરું તો તમારા ઉપર માસ હિપ્નોટિઝમ થયેલું છે. તેથી કરીને બધાએ જેમ કહ્યું, સોસાયટીએ કહ્યું, એ દૃષ્ટિબિંદુ તમારું છે. 2 BHK નો ફ્લેટ નાનો ગણાય, 5 BHK નો સારો ગણાય. હવે એક જ દીકરો છે, 2 BHK નો ફ્લેટ તમારા માટે પર્યાપ્ત છે. મહેમાન આવે તો હોલમાં રહી શકે. પણ સોસાયટી એમ કહે છે કે જેમ મોટો ફ્લેટ, જેમ લક્ઝુરિયસ ફ્લેટ એમ સારું. તમારી મહેનત તમારા માટે કેટલી, સોસાયટી માટે કેટલી, બોલો તો. અરે એમાં સોસાયટી માટે મોટો ફ્લેટ બરોબર, સોસાયટી રહેવા, સોસાયટી દેખાડવા કે દજાડવા. 12 વાગે એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો. એકદમ લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં એ લોકો રહેતા હતા. ડસ્ટબિન છે ઠેકાણે, ક્યાંય કચરો ન પડે. ટેરકેસ અને લોબી બધું જ કર્મચારીઓ સતત સાફ કર્યા કરતા. અને એમાં એના ફ્લેટના દરવાજા પાસે કેરીના ગોટલા અને છોતરા ખુલ્લા પડે, માખીઓ બળબડ. એ તો પીતો ગયો. મારા ફ્લેટના દરવાજે કોણે નાખ્યા? સારું થયું, થોડી જરા બુદ્ધિ આવી કે ઘરે જરા પૂછી લઉં. અંદર ગયો, શ્રાવિકાને પૂછ્યું, આ કેરીના ગોટલા અને છોતરા કોણે નાખ્યા? પેલી કે મેં નાખ્યા. પણ તને કી ખબર પડે છે, આટલા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં આપણે રહીએ અને આ રીતે નખાય ખુલ્લામાં? પેલી કે તમે ઓફિસના મામલે ભલે હોશિયાર હો, ઘરના મામલે તમે ડબ્બુના ડર જેવા છો. આજે સિઝનની પહેલી કેરી આપણે ત્યાં આવી છે. રસપુરી આપણે ખાવાના છે, બીજાને ખબર શું પડે? એ તમે પાડોશીને ગોટલા છોતરા જ આપો. એકવાર મેં કહેલું કે સિઝનની પહેલી કેરી આવે પહેલા તો કરંડિયું દેરાસર કે કેરી દેરાસર? કેરી. પછી રસ કાઢેલો હોય, ટાઈમ થયેલો હોય, ફ્રીજમાં ન મૂકેલો હોય, સાહેબ પધારે તો લાભ પણ. પહેલા નંબરે પ્રભુ, બીજા નંબરે ગુરુદેવ, ત્રીજા નંબરે તમારા સાધર્મી અને ચોથા નંબરે તમે. બરોબર? ઘોટાળો થઈ ગયો. ત્રીજા નંબરે કોણ? એક ભાઈ મારા પ્રવચનમાં મેં આ વાત કરી, એનું મોડું હશે. સાહેબ બરોબર તમે કહો છો એમ જ, ત્રીજા નંબરે સાધર્મી. મેં કહ્યું કઈ રીતે? મારી કે મારા ઘરમાં સાધર્મી કે છે બધા. મેં કહ્યું કે તો હસતા હસતા કહ્યું, પણ પંચસૂત્ર ગ્રંથમાં હરિભદ્રાચાર્ય જે વાત કરી છે એ વાત તું બોલી ગયો. હરિભદ્ર સ્વામી મહારાજ કહે છે કે શ્રાવક માટે એની પત્ની અને દીકરાઓ માત્ર પત્ની કે માત્ર સંતાન રૂપે નથી, એ કલ્યાણ મિત્ર રૂપે.
બરોબર? તો જીવનને નિર્મળ બનાવવું. જ્ઞાતા ભાવ આવી ગયો એટલે શું થયું? જાણ્યું ઘણું, તમે ક્યાંય લેપાતા નથી. ચાલો કેટલા ફ્લેટ જોયા હશે, સાચું કહેજો, આખી જિંદગીમાંથી 2 મહિના 2 વર્ષના કેટલા જોયા? અને એક નાના બુદ્ધિરાજને પૂછો કેટલા ફ્લેટ જોયા? અમારા 2 માસમાં વોર્ડ 1 માં ચોમાસું છે, ત્યાં 9મા માળેથી શરૂઆત થાય છે ઘરોની, ત્યાં સુધી પાર્કિંગ છે. એ નાના મહાત્મા મને કે સાહેબ આજે તો 51મા માળે જઈ આવ્યો. એ ભાઈની બહુ ઈચ્છા હતી તો 51મા માળે જઈને આવ્યો, અને એ ભાઈને એટલો બધો આનંદ થયો, મને પણ આનંદ થયો કે વાહ, હું નિર્દોષ ગોચરી માટે ત્યાં સુધી પહોંચી ગયો. તો અમારા સાધુએ કેટલા ફ્લેટ જોયા? તો તમે પૂછો સાહેબ કયો ફ્લેટ બહુ સારો લાગ્યો? તો શું કે જાણવાનું ખરું, લેપાવાનું નહીં. એ જ્ઞાતા ભાવ, એ જ્ઞાતા ભાવનો કળશ આવે, તેમાં સમભાવનો રસ પૂરો અને એનાથી અભિષેક શરૂ કરો. આખું જ તમારું અસ્તિત્વ સમભાવમય બની ગયું. હવે કર્મ ક્યાં રહેશે? આજના દિવસની ટેક્સ્ટમાં પર્યુષણ પર્વના 5 કર્તવ્યોની વાત આવે છે. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે ધર્મની વ્યાખ્યા આપી, અદ્ભુત વ્યાખ્યા આપી. પુષ્ટિ શુદ્ધિવત ચિત્તમ ધર્મ. એમણે ધર્મની ગંગોત્રી તરીકે મન કર્યું છે. તમારું મન દોષોથી રહિત બને, એટલે કે નિર્મળ બને, શુદ્ધ બને, અને ગુણોથી યુક્ત બને, એટલે કે પુષ્ટ બને, તો એ તમારું મન એ ધર્મ. મનની અંદર કોમળ ભાવ આવી ગયો પછી એ ચરવડા દ્વારા અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્તિ કાયા દ્વારા છે, પણ અનુભૂતિ મનની અંદર છે. અભવીના આત્માની પાસે જયડાની અનુભૂતિ નથી, કોણ ભાવની અનુભૂતિ નથી, એ માત્ર આમાં અભિવ્યક્તિ કરે છે, તો એની અભિવ્યક્તિ નકામી છે. અનુભૂતિ પૂર્વકની અભિવ્યક્તિ. તો ચિત્તનું શુદ્ધ થવું એટલે કે નિર્મળતા, અને ચિત્તનું પુષ્ટ થવું એટલે ગુણોથી યુક્ત બનવું. તો પર્યુષણ પર્વના 5 કર્તવ્યોમાં 2 થીમ પકડાય, શુદ્ધિની અને પુષ્ટિની. પુષ્ટિની અંદર કયો ગુણ લીધો? કોમળતા લીધો. હૃદય જ્યાં સુધી કોમળ ન બને ત્યાં સુધી નિર્મળ કેમ બની શકે? પહેલા 2 કર્તવ્યો કોમળ ભાવના છે, પાછળના 3 કર્તવ્યો નિર્મળતાના છે. હૃદય કોમળ બનવું જોઈએ. પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન. તમે તો અહિંસા પાળો જ, પણ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પણ અહિંસાની પ્રવૃત્તિ તમે શરૂ કરાવો. અહિંસા માટે યોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરી મહારાજાએ એક બહુ પ્યારો શબ્દ આપ્યો, આત્મૌપમ્ય. અહિંસા એટલે શું? આત્મૌપમ્ય. તમને તમારી જાત જેટલી વહાલી લાગે છે એવી જ બીજા બધા જ પ્રાણીઓની જાત વહાલી લાગે તો તમારું મન અહિંસાથી કોમળ ભાવથી સફળ થયું એમ દેખાય. રમણ મહર્ષિના જીવનની એક ઘટના કહું.
રમણ મહર્ષિના આશ્રમમાં રાત્રે ચોરો ચોરી કરવા માટે આવ્યા. 3-4 ચોરો હતા. સેજ અવાજ થયો, રંગાયેલા હાથે પકડાઈ ગયા. દર્શનાર્થી ભક્તો ઘણા આવેલા. એ ભક્તોના ખ્યાલમાં આવી ગયું, એમણે ચોરોને પકડી લીધા. પકડ્યા તો ખરા, પણ હવે એમનું શું કરવું એ તો ગુરુ જ નક્કી કરી શકે. ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. શિષ્યો અને ભક્તો ગુરુદેવ પાસે ગયા. ગુરુએ ચોરોના ચહેરા સામે જોયું. નિર્દોષ ઇનોસન્ટ ચહેરા છે, એકદમ ભોળ પણ છે. શિખાઉ ચોર નથી, એકદમ અજાણ્યા છે. કોઈ તકલીફ ના મારે આવી ગયેલા. ગુરુએ કહ્યું એમને છોડી મૂકો, ચારેયને છોડી મૂકો. શિષ્યોના મનમાં કોઈ વિકલ્પ નથી આવતો. શિષ્ય એ છે જેને ગુરુની એક પણ આજ્ઞા ઉપર ક્યારેય પણ કોઈ વિચાર ન. તો શિષ્યો માટે વિચાર કરવાની કોઈ ગુંજાઈશ નહોતી. પણ ભક્તો હતા ને તમારા જેવા, એમણે કહ્યું સાહેબ આ તો કેમ ચાલે? આવા માણસો આપણે એમને છોડી દઈએ તો સમાજની અંદર છોડીને પ્રોત્સાહન મળે. આવું કેમ કરી શકાય? રમણ મહર્ષિ તો બહુ જ ઊંચી કક્ષાના સંત હતા. એમણે કહ્યું ભાઈ તમારા પ્રશ્નનો જવાબ પછી આપો, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો. તમે જમતા હો અને તમારા દાંતોની તળે જીભ સેજ કચડાઈ ગઈ. તમારા દાંતોએ તમારી જીભને કચડી. એ દાંતને તમે સજા શું કરવાના? ડેન્ટિસ્ટ પાસે જવાના, બધા દાંત તોડાઈ નાખવાના? શું કરવાના? પેલા કે સાહેબ એમાં તો શું થાય? દાંત પણ અમારા, જીભ પણ અમારી, શું કરીએ? એ વખતે રમણ મહર્ષિએ એ લોકોને રમણ ધક્કે લીધા કે આ લોકો ચોર બન્યા એમાં તમારી ઉદાસીનતા કારણરૂપ નથી. પૂછ્યું પેલા લોકોએ, બોલો ભાઈ કેમ ચોરી કરવા નીકળ્યા? બાપજી દુષ્કાળ છે, ખાવાનું મળતું નથી, કોઈ નોકરી નથી આપતું. પેલા તો જંગલમાં જઈ લાકડા કાપી આવતા, લાકડા રહ્યા નથી. શું કરીએ આપણે? આવા ઘણા લોકોને પ્રાર્થના કરી અમને કોઈ પણ કામ આપો, અમારે મજૂરી કરીને કમાવું છે, પણ કોઈ મજૂરી આપવા તૈયાર નહીં. સાહેબ હવે તો ભૂખ્યા રહીએ, નાના નાના બચ્ચાઓને કેમ ભૂખ્યા રાખીએ? અને એટલે થયું કે સંતનો આશ્રમ એ સલામત જગ્યા કહેવાય. એટલે બાપજી તમારે ત્યાં આવ્યા. પહેલી વાર જીવનમાં ચોરી કરવા આવ્યા છીએ અને તમારે ત્યાં આવ્યા છીએ. રમણ મહર્ષિ કે મારે ત્યાં આવ્યા, વેલકમ, તમે મારા મહેમાન છો. પેલા ભક્તોને કહ્યું આ એક જણાને 5-5 હજાર રૂપિયા આપીને વિદાય કરો. ચાલો શું હતું? ચોરો પ્રત્યે પણ આ ભાવ. આપણે ત્યાં શુભ્ર શ્રેષ્ઠની વાત આવી છે. 11 ઔષધ શાળામાં ઔષધ કરે. ઔષધ શાળા એટલે બંગલાની બહાર જ, કમ્પાઉન્ડની અંદર જ. રાત્રે ચોર આવ્યા. એમને ખબર કે આ દિવસે બધા શેઠ ને દીકરા બધા ઔષધ શાળામાં હોય, બંગલામાં કોઈ હોય નહીં. ખાતર પાડ્યું, અંદર ગયા. ખબર પડી ગઈ શેઠને અને દીકરાઓને. પણ એમને ખ્યાલ છે કે ઔષધની પ્રતિજ્ઞામાં અવ્વાવાર ઓસહમ આવે છે અને એટલે સંસારની કોઈ પણ વિચારણા ચિંતા અમે કરી શકતા.
ચોરે પોટકા બાંધ્યા, સોના ચાંદીની થાળીઓ રખડતી હતી, પોટકે પોટકા બાંધી દીધા, માથા ઉપર મૂકી દીધા. સુબ્રત શ્રેષ્ઠીને ખ્યાલ છે, દીકરાઓને ખ્યાલ છે, પણ કોઈ કશીક પ્રતિક્રિયા કરવા તૈયાર નથી, કારણ અમે પૌષદની અંદર છે. તો સાધુ જેવા થવાય. ફરી નજીકના શાસનદેવ જાગૃત બન્યા. ચારે ચોરોના પગ થંભાઈ ગયા. સવારે 5 વાગે ફોજદાર રોડ પર નીકળ્યો. બંગલાની પાછળ ખાતર પડેલું. અરે આ શેઠના બંગલામાં ખાતર. અંદર ઘૂસ્યો. 4 ચોર માથે પોટકા, પગ થંભાઈ ગયેલા ઉભેલા. ચાલો ભાઈ, ચાલો કીધું. દેવે એમના પગ છૂટા કરી નાખ્યા, જેલમાં પુરાઈ ગયા. સવારે 10 વાગે રાજાની સભા ભરાય એટલે એમને લાવવાના. રાજા કે સજા કરવાની. સુબ્રત શ્રેષ્ઠી શું કરે છે? ઔષધ પાડ્યો, પ્રભુની પૂજા કરી અને સોના બોરનો થાળ ભરી રાજાને ત્યાં જાય. સભા ભરાઈ ગયેલી, 4 ચોરો આવી ગયેલા. સુબ્રત શ્રેષ્ઠી આવ્યા, સોના બોરનો થાળ રાજાના ચરણે ભેટ કર્યો. રાજા કે શેઠ, તમારે આવવાની જરૂર ન હોય. તમારા જેવા ધર્મીને ત્યાં ચોરી કરવા આવેલા માણસો હતા, એમને તો બરોબરની સજા આપી દઈશ. સાહેબ એના માટે નથી આવ્યો, એ મારે ત્યાં આવેલા મહેમાન છે. મહેમાનને મારે ઘરે લઈ જવા છે, એમને મારે જમાડવા છે, ભોજન આપવું છે અને એમને પહેરામણી આપી અને માનભેર છૂટા કરવાના છે. એ મારા મહેમાન છે અને મહેમાનને લેવા માટે હું આવ્યો છું. કોઈ સજા આપ ન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. કેટલી કરુણા! મારે તમને પૂછવું છે, સામાયિક છે તમારી પાસે, ઔષધ તમારી પાસે છે, પ્રભુની પૂજા તમારી પાસે છે, આ કરુણા તમારી પાસે છે? કોઈ પણ દુઃખીને જુઓ, તમારી આંખો આંસુથી છલકાઈ ઉઠે, એ કરુણા તમારી પાસે છે? સુબ્રત શ્રેષ્ઠી પોતાને ત્યાં લાવ્યા મહેમાનો. પોતાને પારણું બાકી છે, શીરો અને રાબડી એ ચોરોને ખવડાવ્યા. કહ્યું, ભાઈ કેમ ચોરી કરો છો? સાહેબ દુષ્કાળ છે, કામ મળતું નથી, ખેતીવાડીની જમીન હતી એ પણ વેચાઈ ગઈ, હવે કશું જ રહ્યું નથી, શું કરીએ અમે? ચલો તમને કેટલા પૈસા આપું, તમે ધંધો કરી શકો. સાહેબ 10,000 લઈ જાઓ, 10,000 અને ખૂટે ત્યારે ફરીથી મારી પાસે આવજો, પણ ચોરી કરતા. આ પહેલું કર્તવ્ય જેમાં હૃદયનો કોમળ ભાવ પરિપુષ્ટ બને છે. માત્ર જીવદયામાં 10,000 લખાવી નાખ્યા એટલે કર્તવ્ય પૂરું થયું એવું નહીં માનતા. પૈસા જોડે ધર્મને કોઈ સંબંધ નથી. ધર્મ અને સંબંધ તમારા ચિત્તની શુદ્ધિ જોડે છે. તમારા હૃદયમાં કોમળ ભાવ કેટલો છે? બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ. મુંબઈમાં જ બનેલી એક ઘટના તમને કહું, લગભગ 100 વર્ષ પહેલાની ઘટના. માણેકલાલ ચુનીલાલ એ સમયના કરોડોપતિ. વાલકેશ્વરમાં એમનો બંગલો, વિશાળ કમ્પાઉન્ડ, મુખ્ય ગેટ ખુલે એટલે એક બાજુ દેરાસરે જવાય, પોતાનું સરસ દેરાસર, અને બીજી બાજુ એમનો બંગલો આવે. મુખ્ય ગેટના વોચમેનને કહેલું, કોઈ પણ વ્યક્તિને દર્શન પૂજા કરવા જવું હોય આરામથી જઈ શકે, કોઈને પણ વોચ કરવાની નથી. હા, અને બંગલામાં આવવું હોય ત્યારે બીજો ગેટ હતો, ત્યાં જે ગેટમેન છે એ પૂછપરછ કરી દે અને પરિચિત હોય તો જ અંદર દાખલ થાય. પણ દેરાસરે તો કોઈ પણ જઈ શકે. એક વાર બપોરના લગભગ
11:30 પોણા 12 નો સમય. એક વ્યક્તિ લાલ કપડા પૂજાના પહેરેલા, હાથમાં એક થેલી, ફૂલ કે એવું કંઈક હશે અંદર, અને એ દેરાસર તરફ જાય છે. પૂજાના કપડા પહેરેલા એટલે રોકવાનું હતું જ નહીં. જૈન હતો એ. અંદર ગયા પછી મૂળનાયક દાદાની પૂજા કરી, બાજુના દાદાની પૂજા કરી. એ જ વખતે માણેકલાલ શેઠ પણ ત્યાં આવે. માણેકલાલ શેઠ પણ ગબારામાં મૂળનાયક દાદાની પૂજા કરે છે. બીજું કોઈ જ નહોતું, 2 જણા. જમણી બાજુ પૂજા કરી, આ ભાઈ ડાબી બાજુ ગયો. ડાબી બાજુ પૂજા કરે છે. શેઠ જમણી બાજુ પૂજા કરે છે. જમણી બાજુ પૂજા કરી ડાબી બાજુ આવે. પેલો માણસ ભગવાનની મૂર્તિને ચોરવા માટે આવ્યો છે. પેલા જોઈ આવેલો, રેકી કરેલી, એક ભગવાન એને સોનાના જેવા લાગેલા. જ્યાં શેઠ જમણી બાજુથી ડાબી બાજુ ગયા, એને થયું કે અત્યારે 2 મિનિટનો મોકો છે. શેઠ પૂજા કરીને જ્યાં મંડપમાં જશે પછી તો બધા ભગવાન એમને દેખાવાના, ત્યારે તો કઈ ચોરી કરી શકાશે. શેઠ ડાબી બાજુ ગયા છે, જમણી બાજુના ભગવાન લઈને રવાના છે. જમણી બાજુના ભગવાન આટલા મોટા, ધાતુના, સોનાના, તેરીમાં નાખેલા રવાના છે. શેઠ ડાબી બાજુ પૂજા કરતા છે. પણ અચાનક આપણે છઠ્ઠી ઇન્દ્રિય, શેઠને અચાનક એમ થયું, છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત બની. જમણી બાજુના ભગવાન ગયા, જમણી બાજુ નજર કરી ભગવાનને. એક જ વ્યક્તિ હતી, લાલ ધોતી ને લાલ કેસ પહેરેલો, અને હાથમાં બ્લુ કલરની થેલી હતી. ભગવાન હતા ને. બીજું કઈ ચોરીને ગયો હોત ને તો શેઠે કોઈ પડી પણ નહોતું. ભગવાન તરત જ એ નિરાશરી બહાર ગયા, સીધો જ એમણે ફોન લગાવ્યો મુખ્ય ગેટ કીપર પર કે આવો એક માણસ હમણાં આવશે, એના હાથમાં આવી થેલી છે, તમે એને ખૂબ આદરપૂર્વક તમારી રૂમમાં રાખી મૂકજો. અને એ કહ્યું શેઠ હમણાં આવે છે, પાછળ રાખવા, તમારે શેઠની જોડે આજે જમવાનું. અમે શેઠ રોજ એક સાધન વ્યક્તિ લઈ જતા જમવા માટે. પેલા ભાઈ દરવાજે પહોંચ્યા, ફોન આવી ગયો. વોચમેને કહ્યું સાહેબ અહીં બેસી જાઓ આ ખુરશી ઉપર. પેલા નંબરમાં તો પાપ છે, એની ભગવાન છે. ના ના ના, મારો દીકરો માંદો છે, આમ છે તેમ છે, એને હોસ્પિટલાઇઝ કરવાનો છે. આ તો એક હોસ્પિટલાઇઝ કરતા પહેલા પ્રભુનો આશીર્વાદ લેવા માટે આવેલો, મારે જલ્દી જવું પડે. પેલો ભાઈ જુઓ સાહેબ, હું તમારો નોકર નથી, હું મારા શેઠનો નોકર છું. મારા શેઠનો સમાચાર આવેલા છે કે એ ન આવે ત્યાં સુધી તમારે એ જ રહેવાનું છે, અને તમારે એમની જોડે જમવા માટે જવાનું. તમે ગમે એટલા ઊંચા નીચે જાઓ, તમને જવા નહીં હોય, બેસી જાઓ. બીજો કોઈ ઉપાય હતો નહીં, બેસી ગયો. શેઠ 5 કલાકમાં આવ્યા. એટલા જ પ્રેમથી આવકાર આપે છે. જય ધીરેન્દ્ર, પ્રણામ, ચાલો આપ સાગરવિક છો, મારે ત્યાં જમવા માટે પધારો. ખબર છે પ્રભુની મૂર્તિ એની પાસે. પેલો ધ્રુજી એની હાથમાં છે, ભગવાન અંદર છે, ખબર પડશે તો શું. શેઠ ત્યાં ગયા. શેઠે જોયું મારા કપડા તમે બદલી લાવો. પોતાના કિંમતી કપડા પહેરવા માટે આપ્યા, જમવા માટે જોડે બેસાડે, ખૂબ પ્રેમથી જમાડે. પછી શેઠ એમને પોતાના બેડરૂમમાં લઈ ગયા. બેડરૂમમાં લઈ ગયા પછી રૂમ અંદરથી બંધ કરી દીધી. શેઠે કહ્યું તમે જૈન છો, સાધર્મિક છો, મારા પ્રભુનો ભક્ત ચોરી કરે નહીં, અને ભગવાનની ચોરી તો નેવર, એના માટે ઇમ્પોસિબલ. પણ મને લાગે છે કે તમે એવા સંયોગોમાં આવી ગયા હશો, તમારા માટે કોઈ છૂટકો નહીં હોય ત્યારે તમે આ રસ્તો લીધો.
હવે તમે મને તમારી મુશ્કેલીની વાત કરો, કોઈ ચિંતા નહીં કરતા. ભગવાનની મૂર્તિ કેવીમાં છે મને ખબર છે. આજે 18 અભિષેકની વિધિ કરાવી દઈશ. પ્રભુ પાછા પૂજનીય બની જશે એટલે એનો પણ કોઈ વાંધો નથી. પણ તમે શા માટે કર્યું મને કહો. તમે મારા સાગરવિક યાદ રાખજો, હું તમને પોલીસમાં આપવાનો નથી. હું સાગરવિક તરીકે તમારી ભક્તિ કરવા માંગુ. એ વખતે પેલા ભાઈની આંખમાં આંસુ. એને કહ્યું સાહેબ નોકરી કરું છું, બીજું મને આવડતું નથી, મુનિમગીરી ફાવે છે, નામું વિધેને લખું છું. એ જમાનામાં પગાર કેટલો? 50, 60, 70 રૂપિયા. માંડ માંડ ઘરનું ચાલે. ભાડાનું ઘર ચાળીમાં આવેલું, પડું થાય એવી આખી ચાલી. છતાં સાહેબ ગાડું ગબડાવું છું. પણ 10 દિવસ પહેલા શેઠે કહી દીધું મારે નવો મુનિમ આવી ગયો છે, તમારી જરૂર નથી, તમે છૂટતા. 10 દિવસથી મહેનત કરું છું. અહીંયા રોજ 5 જગ્યાએ ફરું છું, ક્યાંય નોકરી મળતી નથી. એક દીકરી જુવાન જોત છે, સગપણ સારા ઘરે થયેલું છે, કારણ કે હું આમ છું ખાનદાન, સારા ઘરે થયેલું છે. હવે એ લોકો લગ્નની ઉતાવળ કરે છે. 10-20 હજાર રૂપિયા ન હોય તો લગ્ન હું કેમ કરું? એટલે મારા માટે તો પરિસ્થિતિ એવી છે કે જો હું લગ્ન લેવાને ના પાડું, પેલો સગપણ ફોક કરે, મારું તો નાક કપાય, મારી દીકરીનું ભવિષ્ય અંધાધૂંધીમાં જતું રહે. છેવટે મને લાગ્યું કે આના સિવાય કોઈ માર્ગ નથી. શેઠ 3 દિવસ હું ઊંઘ્યો નથી. મારા ભગવાનની હું ચોરી કરીશ, અને ચોરી કર્યા પછી શું? હું મારા ઘરે રાખવાનો નથી. સોરી ને કોકરે આપીશ, પૈસા લઈશ એની પાસે. એ સોરી શું કરશે? મારા ભગવાનને ગાળી નાખશે ગરમ આગમાં. મારા ભગવાનની આઘાત ના થાય. પણ શેઠ શું કરું? મારી પાસે કોઈ માર્ગ નહોતો. શેઠે કહ્યું થઈ ગયું તો થઈ ગયું, આજથી તમે મારે ત્યાં મુરીમ તરીકે આવવામાં. તમારો પગાર આજથી મહિને 1000 રૂપિયા. અને દીકરીના લગ્ન માટે કેટલું જોઈએ બોલો? 20,000, 30,000, 40,000, 50,000. તમે કહો એટલા આપી દો સાહેબ. 20,000 પતી જાય. અરે 50,000 આપું છું, લઈ જાઓ. અને જ્યારે પણ વધારે પૈસા જોઈતા હોય તો મારી પાસે આવો. અને આજથી તમારી નોકરી ચાલુ. અને હા, લગ્ન વગેરેનું કામ છે, તમે એકલા છો, મારો પગાર ચાલુ. તમારે મારે ત્યાં આવવું જરૂરી નથી. મહિના સુધી તમે ના આવો તો પણ તમારો પગાર તમારે દર મહિને લઈ જાય. આ શું હતું? કેવી કોમળતા મારે તમને પૂછવું છે. એક સાગરવિક નહીં, તમે 100 આપો કે 500 ની નોટ આપો, મને એની જોડે વાંધો નથી. પણ 500 ની નોટ તમારી આંખના આંસુ સાથે કે મારું સાગરવિક અને તું આવી હાલતમાં. હું વધારે ભલે આપી શકતો નથી, 500 આપું કે 5,000 આપું, પણ મારી શુભકામના એ છે કે તું પણ મારા જેવો જલ્દી બની જાય. એટલે પેલા 2 કર્તવ્યો કોમળ ભાવને ઉભારવા માટેના છે. એક કોમળ ભાવ આવી ગયો, કઠોર ભાવ નીકળી ગયો, હૃદય એકદમ નિર્મળ બનતું. એ હૃદયને વધુ ને વધુ નિર્મળ બનાવવા માટે પાછળના 3 કર્તવ્યો છે. એની વાત થોડી વાર પછી આપણે. પર્વ સ્વમાં રહેવાનું પર્વ.
આંતર શુદ્ધિનું પર્વ. 8 દિવસમાં એકદમ નિર્મળતા પ્રાપ્ત કરવી છે. અનુપ્રેક્ષણ અને આત્મ સંશોધન આ ક્રમ છે. રોજ જેટલો સમય મળે પોતાના દોષો વિશે અનુપ્રેક્ષા કરવી છે. યોગ શતક ગ્રંથમાં બહુ જ મજાની વાત હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે કહી કે કોઈ પણ સાધક હોય એને આંતર શોધનની પ્રક્રિયા વિના ચાલી શકે નહીં. દરેક સાધકે અનુપ્રેક્ષા એ કરવી છે કે મારી સાધનામાં અવરોધ શેના કારણે થાય છે. અહંકાર વધારે છે તેના કારણે મારી સાધનામાં ક્યાંક અવરોધ આવે છે, કે રાગ વધારે છે એના કારણે મારી સાધના ખોડંગાય છે, અથવા તો મારામાં દ્વેષ બુદ્ધિ વધુ છે. સંવત્સરિક પ્રતિક્રમણની પૂર્વે એક ચિંતન તો જરૂર કરી લેવાનું છે કે એ પ્રતિક્રમણ મારું શુદ્ધ ત્યારે જ બને જ્યારે મિચ્છામિ દુક્કડમ વાસ્તવિક બને ત્યારે. એ પ્રતિક્રમણ કરો ત્યારે તમારી આંખો ભીની હોય. વર્ષ દરમિયાન જેની સાથે સેજ પણ માનસિક તિરસ્કાર થયો છે, કે સેજ પણ દ્વેષનું કારણ બનેલું છે, એ બધાની જોડે વ્યક્તિગત જઈને ક્ષમાય. જેની સાથે વધારે પડતું દ્વેષનું કારણ બની ગયું કે તે વ્યક્તિની પાસે જાઓ, એના ચરણમાં પડો અને કહી દો કે મારી આ આરાધના સફળ ત્યારે જ થવાની છે જ્યારે તમે મને માફી આપી. કલ્પસૂત્ર એટલે કે 12 સૂત્રનું 9મું પ્રવચન, જે અર્થ સાથે તમને આપવામાં નથી આવતું પણ સંવત્સરિક મહાપર્વના દિવસે એ સંભળાવવામાં આવે છે. એમાં પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ તમે આરાધક કોને કહો છો? પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો વો સમય તસ્સ અતિ આરાહણા, જો ન વો સમય તસ્સ નથી આરાહણા. જે ક્ષમા માગી શકે છે અને ક્ષમા આપી શકે છે એ જ આરાધક છે. 360 દિવસ બંને વખત પ્રતિક્રમણ તમે કર્યા, રોજના 5 સામાયિક કર્યા. પ્રભુને તમે પૂછો કે પ્રભુ હું આરાધક ખરો કે નહીં? પ્રભુ એક જ વાત કહેશે, તું બીજાને ક્ષમા આપી શકે છે અને તું બીજા બધાની પાસે ક્ષમા માગી શકે છે. જવાબ જો હામાં હોય તો જ તું આરાધક, મિત્ર આરાધક. મતલબ એ થયો કે પ્રભુને પણ આરાધકતાનો સંદર્ભ તમારા નિર્મળ હૃદય સાથે છે. એટલે માત્ર ક્રિયા કરીને
સંતુષ્ટ બનવાનું નથી. ક્રિયા કરવાની એટલે કરવાની જ અમૃત ક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ વ્યવહાર ક્રિયાનો છેદ ઉડાડે ને તો મક્કમ શબ્દોમાં પ્રતિકાર કરજો કે અમારા ભગવાને કહેલી એક એક ક્રિયા અમૃત ક્રિયા છે. પણ આપણે એ અમૃત ક્રિયાને પ્રોપરલી અને પરફેક્ટલી કરવી. ખાબે ભી સબ જીવે ક્યારે બોલી શકીએ આપણે? એ ખાબે ભી સબ જીવે આપણે બોલતા પણ હોઈએ અને પેલી વ્યક્તિ જોડેલી ગાંઠ તો મારે તોડવી જ નથી આવું તમારા મનમાં હોય તો તમે એ બોલ્યા એ વાસ્તવિક થયું ખરું? તો પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો વો સમય તસ અતિ આરાહણા, જો ન વો સમય તસ નથી આરાહણા. તમે જો ક્ષમા માંગી શકો છો બીજાની અને બીજાને ક્ષમા આપી પણ શકો છો તો જ તમે આરાધક છો, નહીતર તમે આરાધક નથી. પ્રભુની ચાદર અમે પહેરેલી છે પણ અમારી પાસે પણ જો દ્વેષ રહેલો હોય તો પ્રભુ અમને પણ આરાધક નહીં. દ્વેષમાં એક વાત સમજવી છે, વ્યક્તિ આધારિત દ્વેષ અને કાર્ય આધારિત દ્વેષ. તમારે કોઈ નોકરે કામ બરોબર નહીં કર્યું, તમે સહેજ ગુસ્સો આવ્યો, પણ એ ગુસ્સો વ્યક્તિ આધારિત નથી, કાર્ય આધારિત છે. જરૂર ગુસ્સો ના આવે તો વધારે સારું. તમે એને પણ પ્રેમથી કહી શકો, ભાઈ આ કામ આ રીતે નહીં આ રીતે કરવું હું તો વધારે સારું. પણ કદાચ ગુસ્સો આવ્યો તો પણ એક કાર્ય આધારિત. થોડી વાર પછી તમારા મનમાંથી એ દ્વેષ બુદ્ધિ નીકળી જાય છે. પણ જો વ્યક્તિ આધારિત દ્વેષ શરૂ થયો તો કેટલા જન્મો સુધી એ વેરની પરંપરા ચાલશે આપણને ખ્યાલ નહીં. જન્મો ના જન્મો એ વેરની પરંપરા ચાલુ રહેશે. સૌરાદિત્ય મહાકથામાં આપણે એ જોઈએ છીએ કે વેરનો અનુબંધ કેટલા જન્મો સુધી ચાલ્યો. તો આપણે નિર્બળ બની ગયું. એક સવાલ હું ઘણી વાર કરતો હોઉં, તમે ક્યાંક તીર્થયાત્રાએ ગયેલા અને ખિસ્સું કપાઈ ગયું કે પાકી ક્યાંક ખોવાઈ ગયું, તાત્કાલિક 50,000 તમારી જરૂરિયાત છે. તમે કોઈની પાસેથી 50,000 લઈ શકો, એ 50,000 આપી દે. તમે એકદમ ખાનદાર માણસ છો, પેલા 50,000 આપ્યા તો તમને અનખન છે કે ક્યારે એને પાછા આપી દો. તમે ઘરે પહોંચ્યા, પહેલું જ કામ એ કર્યું, વ્યાજ સાથે એને પૈસા આપી દો. હવે પેલો માણસ જે છે એ ક્યાંક મળે ને યાદ કરાવે, ભાઈ પેલા પૈસા ક્યારે આપવાના છે? તમે શું કહો? ભાઈ વ્યાજ સાથે તને અપાઈ ગયા, હવે શેના તું માંગે છે? બરોબર. પર્યુષણ પર્વની અંદર ધારો કે સ્વપ્ન ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે, ભીડ જોરદાર છે, બેસવાની જગ્યા નથી, કોઈનો ધક્કો લાગી ગયો, શેઠ ગુસ્સો પણ આવી ગયો, 2-4 શબ્દો બોલાઈ પણ ગયા, પણ સંવત્સરિક પ્રતિક્રમણ થઈ ગયું એટલે હિસાબ થઈ ગયો ક્લોઝ. બરોબર. પછી કોઈ યાદ કરાવે કે પેલા દિવસે શું કરેલું, અરે ભાઈ પણ હિસાબ ક્લોઝ થઈ ગયો પછી તો કેવી રીતે યાદ કરે? આ વખતે નક્કી રે કે 34 સાંજે પ્રતિક્રમણ થાય એટલે
ચોથની સાંજના 5 વાગ્યા સુધીનો બધો જ હિસાબ ક્લોઝ. પછી તમે યાદ કરાવો કે તે મને આમ કીધું હતું, એટલે મેં કીધું હતું પણ પછી હિસાબ ક્લોઝ થઈ ગયો. ક્ષમાપણા આપણી સાચી છે, સાચી હોય તો હિસાબ ક્લોઝ થઈ ગયો. ક્ષમાપણા મિત્રની નથી માંગતું, જેની સાથે અણબનાવ થયો છે એની પહેલામાં. ઘણી વાર તો હાથ લાંબો જેટ ખોળાવું દીધા, ત્યાં ફ્રેન્ડ છે પણ બાજુ બેઠો છે તો બોલતો નથી, ત્યાં કરે ને ત્યાં તો આમ જ રાખવાનું. આ વખતે ક્ષમાપણા પર્વ એવી રીતે ઉજવો તમારી આંખો આંસુથી છલોછલ. પ્રભુની આજ્ઞા હતી કે દરેક જીવો સાથે તું પ્રેમ કર. એ પ્રભુની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું? તમે ક્રોધ કર્યો એમ નથી કહેતો, પ્રભુની આજ્ઞાનું તમે ઉલ્લંઘન કર્યું. બોલો, એક વાત પૂછું, પ્રભુ તમને ગમે? પ્રભુ ગમે? ઉપવાસ છે ખબર કે મને પ્રભુ ગમે? આજ પચકાશે ને ઉપવાસ તો કઠાઈ ગયો. અહીંયા છે ને રિટેલ ને હોલસેલમાં ઘણો ફરક પડતો. આજથી 28 નું પચકારી લીધું ને તો આજથી જ ગુણાંકન ચાલુ થઈ ગયું તમારું. પ્રભુ ગમે? અરે પ્રભુને જે ગમે એ પણ બધા તમને ગમે? ફરી પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમે એ બધા તમને ગમે? કેટલો સરસ મજાનો પોઈન્ટ. મારા ભગવાને ત્રણ જન્મ સુધી એક ભાવના કરી, સવિજીવ કરું શાસન રસી. હું બધાને એટલા ચાહું અને સિદ્ધાંત મોક્ષમાં મોકલી આવું. આપણા પ્રભુને એક પણ વ્યક્તિ અણગમતી હતી ખરી? બરોબર. આપણા ભગવાનને બધા જ પ્રિય હતા ને? તો ભગવાનને જે પ્રિય હોય એ તમને પ્રિય કે અપ્રિય? બોલો. સંબંધ કઈ રીતે બધાય ખબર? એક માણસ તમને રોજ રસ્તામાં મળતો હોય, મારી ઓળખતો જવાહરનગરમાં રહે છે, પ્રણામ, જય જય. પણ એના દીકરા જોડે તમારી દીકરી આપી રેવાઈ થઈ ગયો, પછી મળે ત્યારે સંબંધમાં ઘનિષ્ઠતા આવી ગઈ. કેમ? મારો વિવાહ બન્યો. બરોબર? કેમ? પહેલા તો તમે બધાને આવી રીતે પ્રેમ નતા કરતા. હા, નતો કરતો, કારણ કે મારે એ જોડે સંબંધ નહોતો. પણ હું વ્યાખ્યાનમાં ગયો અને મને ખ્યાલ આવી ગયો સાહેબના પ્રવચનથી કે મારા ભગવાન તો બધાને ચાહતા હતા. તો મારા ભગવાન જેને ચાહતા હોય એને હું ન ચાહું એવું તો બની જ કેમ શકે? એટલે એક પ્રવચન થયું અને બધાને હું ચાહવા માંડ્યો. બરોબર? પ્રવચન ક્યાં સુધી જાય છે? કાન સુધી, કોન્શિયસ માઇન્ડ સુધી, અસ્તિત્વના સ્તર સુધી પ્રભુના શબ્દો જાય છે. કોઈ તમને પૂછે, અરે મને તો નવાઈ લાગી, 10 વર્ષથી તમારે એ જોડે અબોરા હતા અને તમારા અબોરા સકારણ હતા. એ તમારો પાર્ટનર 50 લાખ રાતોરાત ઠોકી નીકળી ગયેલો
અને પછી મને ખબર છે કે 50 લાખમાંથી 1 રૂપિયો એને મુદ્દલ પણ આપ્યો નથી. એટલે તમારે લેલા બોલાવતા અબોલા તો હોય જ. પણ કાલે બી જોયું પાર્ટીમાં તમે જોડે જોડે બેઠેલા, તમે એને પ્રેમથી ખવડાવતા હતા, એ તમને પ્રેમથી ખવડાવ. વાત શું નહીં આગે છે ત્યારે તમે શું અણબનાવ હતો વાત નથી. અણબનાવ કોના કારણે હતો? મારા પૈસા એ લઈ ગયો છે એના કારણે. પણ હવે મને થયું કે પૈસા મોટા કે પ્રભુ મોટા? મારા પ્રભુ એને ચાહે છે તો હું એને ન ચાહું આવું બની જ કેમ શકે? પણ આવું તમારે જોડવું બને જ નહીં. બને કે નહીં? એટલે જ હું વારંવાર કહું છું કે સાધનાને ત્યાં પહોંચાડવી છે જ્યાં રાગ છે, જ્યાં દ્વેષ છે, જ્યાં અહંકાર છે. નહીતર સાધના થયા કરશે રાગ દ્વેષ ને અહંકાર એવા ને એવા. મસ્જિદમાં હોજ હતો. મુસ્લિમ ભક્તોને શું હોય કે નમાજ પડતા પહેલા વજુ કરવું પડે, એટલે હાથ પગે મોઢું એ લોકો ધોઈ દે. હવે એવું બન્યું કે રાત્રે હોજ ખુલ્લો હતો, એક કૂતરું પાણી પીવા આવ્યું, કોઈ લપસી ગયું, અંદર પડી ગયું, બહાર નીકળી શક્યું નહીં, કૂતરું મરી ગયું. સવારે ભક્તો આવ્યા, જોયું હોજમાંથી દુર્ગંધ આવે છે, જોયું કૂતરું મરી ગયું છે. હવે આ પાણી વજુ માટે વપરાય કે નહીં એ તો મૌલવીને જ ખબર પડે. મૌલવીને પૂછવા ગયા, મૌલવી સમજ્યા કે કૂતરું તો કાઢી નાખે, મળદું તો કાઢી નાખે, પણ હોજ છે નારકડો, એટલે દુર્ગંધયુક્ત પરમાણુઓ તો અંદર રહેવાના. એટલે મૌલવીએ કહ્યું એક કામ કરો, 100 બાલટી પાણી અંદરથી બહાર કાઢીને ફેંકી દો. એટલે શું થાય? હોજનું પાણી આમ થઈ જાય એટલે પેલા પરમાણુઓ નીકળી જાય. ભક્તો તો બંને પડ્યા, 100 ને બદલે 200 બાલટી પાણી કાઢી નાખ્યું. ત્યાં મૌલવી આવ્યા, ગંધ તો એટલી, આમ નાકે ડૂચો લગાવવો પડે. શું કર્યું? અરે સાહેબ તમે કહ્યું તું 100 બાલટી, અમે 200 બાલટી કાઢી, પણ કૂતરું તો અંદર છે. સાહેબ તમે એ ક્યાં કાઢવાનું કીધું? રાગ અને દ્વેષનું કૂતરું અંદર છે. તમે ગમે પ્રતિક્રમણ કરી દીધું. કેમ કે પેલા જોડે બોલવાનું, હવે હોય બોલવાનું, એ ચડતો આમ પ્રતિક્રમણ ચાલુ કર્યું. પછી સકળ જીવ રાશિ જોડે વિચારું ન કરવું તો અજીવ છે. સકળ સંઘ સાથે અને સકળ જીવ રાશિ સાથે. જીવ નથી એટલે ક્ષમાપના એવી કરો જે તમારા અંતરને વિશુદ્ધ કરી નાખે. તમે એમ કહી શકો કે ચોથરી સાંજે પ્રતિક્રમણ કર્યું, મારા મનના ખૂણાની અંદર એક વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર નથી, નથી ને નથી. આ ક્ષમાપના પર્યુષણ પર્વનું કર્તવ્ય અને એ નિર્મળતા આપે. ચોથું કર્તવ્ય પઠ્ઠમ. પઠ્ઠમ એ તપશ્ચર્યા રૂપે નથી, દંડ રૂપે છે. વિચાર તો કરો, 1 વર્ષની અંદર અજાણતા જે પણ પાપ થયું હોય એનો દંડ કેટલો? અઠ્ઠમનો તપ. સાહેબ અઠ્ઠમ નથી થતો, 3 છૂટા ઉપવાસ કર. સાહેબ ઉપવાસ નથી થતા, 6 આયુર્વેદ કર, 12 એકાસણા, 24 બેસણા, છેવટે 60 નૌકારવાળી,
પણ ગમે તેમ કરીને પણ અઠમનો તપ પૂરો કરવાનો. અહીંયા અઠમ તપશ્ચર્યા રૂપે નથી, દંડ રૂપે છે કે વાર્ષિક જે ભૂલો થઈ ગઈ અજાણતા એની માફી, એનું પ્રાયશ્ચિત અઠમના તપથી થઈ જાય. જાણી જોઈને જે પાપ થયું એ તમારે લેવાનું હોય છે. એકવાર ભાવ આલોચના લઈ લો, પછી દર વર્ષે તમારે પ્રાયશ્ચિત લેવાનું હોય. પણ અજાણતા જે પાપ થયું એ બધું જ પાપ આ અઠમના દંડથી તમારું વિસર્જિત થઈ શકે. અને છેલ્લું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. આપણા દેરાસરે તો રોજ આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ. સંઘની સાથે કોઈ તીર્થમાં, કોઈ સરસ મજાના દેરાસરે જઈએ, સમૂહમાં જઈએ, સમૂહમાં ભક્તિ કરીએ. અને ખાસ તો કૃતજ્ઞતા નિવેદન છે. જે પ્રભુની કૃપાથી પર્યુષણ મહાપર્વની આરાધના સરસ રીતે થઈ, એ પ્રભુના ચરણોની અંદર એ સાધનાનું પુષ્પ સમર્પિત કરવા માટે અને આપની કૃપાથી આ સાધના થઈ એનો આભાર માનવા માટે આપણે એ રીતે પ્રભુના દર્શન માટે જઈએ. એ ચૈત્ય પરિપાટી. એટલે 5 કર્તવ્યોમાં 2 વાત પર ભાર મૂક્યો, કોમળતા અને નિર્મળતા. ચૈત્ય પરિપાટીમાં પ્રભુની પાસે ગયા અને એ પ્રભુનું દર્શન કરો, આંખમાંથી આંસુની ધાર વરસે અને એ આંસુની ધાર તમારા હૃદયને નિર્મળ બનાવે. અઠમના તપથી પણ નિર્મળતા, ક્ષમાપનાથી પણ નિર્મળતા અને ચૈત્ય પરિપાટી દ્વારા પણ નિર્મળતા. અને અમારી પ્રવર્તના અને સાધર્મિક ભક્તિ દ્વારા હૃદયની કોમળ. તો હૃદયને કોમળ બનાવી દઈએ, હૃદયને નિર્મળ બનાવી દઈએ. પ્રભુના ચરણોમાં પ્રાર્થના મૂકીએ કે પ્રભુ તારી કૃપાથી અમારું હૃદય કોમળ બને, અમારું